હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ગોપાલ ગોહિલ. હું છેલ્લા 10 વર્ષથી 11 વર્ષ સાયન્સના મેથ્સ વિષય સાથે સંકળાયેલો છું. મારે તમને આજે મેથ્સના એવા ટોપિક વિશે વાત કરવી છે કે જે ફિઝિક્સમાં વચ્ચે આવવાનો છે. ઇટ મીન્સ આપણો આજનો લેક્ચર જે છે એ એ ગ્રુપ અને બી ગ્રુપ બંનેના વિદ્યાર્થીઓને ઉપયોગી છે. જો મારે તમને વાત કરવી છે આજે નિશ્ચય વિશે. નિશ્ચય હકીકતમાં મેથ્સમાં આવે છે ધોરણ 12 ચેપ્ટર 4 માં. ધોરણ 12 ચેપ્ટર 4 માં, રાઈટ? પણ ફિઝિક્સમાં તમારે આવશે ટૂંક સમયમાં. ફિઝિક્સમાં તમારે ટૂંક સમયમાં જ એનો ઉપયોગ આવશે, રાઈટ? તો આવી રીતે મારે તમને નિશ્ચય વિશે આજે વાત કરવી છે અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને વિકલન બાબતે વાત કરીશ. બરાબર? વિકલન માનો કે તમારા ફિઝિક્સમાં કેવી રીતે યુઝ થશે. જો તમને યાદ છે કે ભાઈ અંતર હોય, સમયની સાપેક્ષે તાત્ક્ષણિક સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. સેમ પ્રવેગ જોતો હોય તો આવી રીતે વિકલનનો યુઝ છે, રાઈટ? અને આજે આપણે વાત કરવી છે નિશ્ચયકની. જો નિશ્ચયકનો ફિઝિક્સમાં યુઝ ક્યાં થશે ખબર છે? તમારે એવા ટોપિક કે જેમાં બે સદિશો, એક સદિશ આમ જતો હોય, બીજો સદિશ આમ જતો હોય, તો બે સદિશના ક્રોસ ગુણાકારમાં નિશ્ચયકનો ઉપયોગ થવાનો છે. ડગલે ને પગલે ઉપયોગ થવાનો છે. બરાબર? તો જો નિશ્ચયકની વાત કરીએ, નિશ્ચયક મૂળ બે પ્રકારના હોય છે. નિશ્ચયક બાકી હકીકતમાં એ ગ્રુપમાં આપણે જ્યારે ભણશું ને, એ ગ્રુપમાં ધોરણ 12 માં ચોથા ચેપ્ટરમાં જ્યારે હું નિશ્ચયક ભણાવીશ ને ત્યારે એનો રિયલ લાઈફમાં યુઝ શું છે એવું બધું આવતું છે. નો ડાઉટ બહુ રેર યુઝ છે પણ ઉપયોગ તો છે. પણ એ બધું ડિસ્કશન હું તમને ધોરણ 12 ચેપ્ટર 4 વખતે કરાવી શકીશ. અત્યારે તો મારે તમને એટલું જ શીખવાડવું છે કે જે આપણે ફિઝિક્સમાં ઉપયોગ આવતો છે, રાઈટ? હું વિકલન પણ ઇન ફ્યુચર એટલું જ ડિસ્કસ કરીશ કે જે આપણે ફિઝિક્સ લેવલે ઉપયોગી છે. ઓકે, તો જો નિશ્ચયક બે પ્રકારના. પ્રથમ શું તો કે દ્વિહાર નિશ્ચયક. દ્વિહાર નિશ્ચયક. દ્વિહાર નિશ્ચયક એટલે દ્વિહાર નિશ્ચયક. તો જો દ્વિહાર નિશ્ચયક એટલે માનો કે એમાં બીજ a b c d, a b c d. માનો કે જો એમાં બે રો હોય, આ કેટલી રો છે? r2 હોય એટલે રો કહેવાય. r1 એટલે પહેલી રો, r2 એટલે બીજી રો. સમજાય ને યાર? આપણે બિલ્ડિંગ હોય તો ઊભો હોય એટલે કોલમ કહીએ કે નહીં? ઊભા બિન કોલમ એવો શબ્દ વાપરીએ. તો ઊભો હોય કોલમ, આડું હોય ઈ રો, આડું હોય તે રો. તો જો રો 1 એટલે પહેલી હાર, હાર 1, આ હાર 2. રો 1 હાર ને ઇંગ્લિશમાં રો કહેવાય ને, એટલે હાર 1, હાર 2. સેમ અહીંયા કોલમ 1, C1 એટલે કોલમ 1, કોલમ 2 એટલે કે સ્તંભ. ગુજરાતી નામ સ્તંભ 1 અને સ્તંભ 2, રાઈટ? તો 2/2 નિશ્ચયક એટલે શું? તો કે એમાં બે હાર હોય, અને બે સ્તંભ હોય. બે હાર હોય, બે સ્તંભ હોય. બે હાર અને બે સ્તંભ તૈયાર થઈ ગયા. ઓકે, હાર આપણું જો ભવિષ્યમાં નહીં બોલતો હોય, હું રો અને કોલમ જ બોલતો હોઈશ, રાઈટ? તો જુઓ એનું જ લખો છો a b c d, રાઈટ? a b c d એનું લખો, પણ આ થોડું કોરું થઈ ગયું એટલે નીચે લઈ લીધા. આપણે લોકલ ભાષામાં નિશ્ચયક બોલવો હોય તો લખાય નહીં, કોઈ જગ્યાએ ન લખાય. પણ માનો કે આપણે લોકલ ભાષામાં નિશ્ચયકની વ્યાખ્યા બોલી લઈએ તો કેવું બોલી લઈએ? બે થાંભલા હોય, ચાર ખૂણા હોય, ચારે ખૂણે એક એક ભાગ બની પિતા હોય. આ લોકલ ભાષાથી આવું કોઈ જગ્યાએ લખાય નહીં અને કોઈ જગ્યાએ લખેલું નથી. તો જો રૂલ શું છે? તો કે આ ભાગાથી આ સાથે ગુણાય, આ બેનો ગુણાકાર માઈનસ સૂત્રના, અને આ બેનો ગુણાકાર c * d. આવું સૂત્ર છે કે
અહીંથી જ શરૂ થયો, અહીંથી શરૂ ન થાય કોઈથી, અહીંથી જ શરૂ થાય. આ બેનો ગુણાકાર માઈનસ સૂત્રના આ બેનો ગુણાકાર. હવે લખાય કે શબ્દમાં લખે છે. આ જે છે a અને d, આને કહેવાય અગ્ર વિકર્ણ. અગ્ર વિકર્ણ શબ્દ છે. અગ્ર વિકર્ણ એના ઘટકો છે. c અને b, આમ લખ્યું છે ને, c અને b, એને પ્રતિ વિકર્ણ કહેવાય. પ્રતિ વિકર્ણ એવું કહેવાય. અગ્ર વિકર્ણ, પ્રતિ વિકર્ણ. તો કોઈ જગ્યાએ વ્યાખ્યાના શબ્દના સ્વરૂપમાં કેવું લખે ખબર કે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર, અગ્ર વિકર્ણ ના ઘટકો નો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકો નો ગુણાકાર. આવી રીતે લખો. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ સૂત્રના પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. આવી રીતે લખે છે. ઓકે, નંબરના સ્વરૂપમાં જોઈએ છે. મેં તમને કીધું યાદ રાખજો, હું ફક્ત ને ફક્ત ભણાવી રહ્યો છું ફિઝિક્સ માટે, એટલે કે A ગ્રુપ અને B ગ્રુપ બંને માટે ઉપયોગી છે. બરાબર? પછી તો હું જ્યારે મેથ્સ 11 સાયન્સ નું પ્યોરલી શરૂ કરીશ ત્યારે પછી એક વર્ષ સુધી આ શબ્દ નહીં આવે અમારા મોઢે. ઓકે, બાકી ફિઝિક્સમાં તમારે કોઈ પણ બે સદિશોના ક્રોસ ગુણાકારના તમામ ક્વેશ્ચનમાં નિશ્ચય વચ્ચે આવશે આવશે ને આવશે. યાદ રાખજો. તો જો હવે માનો કે આવી રીતે નંબર હોય 1 2 4 3, માનો કે આવું હોય તો આપણો નિયમ શું છે? આપણો નિયમ શું છે? તો કે આ બે નો ગુણાકાર, તો કે 1 ગુણ્યા 3 માઈનસ સૂત્રના, તો કે આ બે નો ગુણાકાર 4 ગુણ્યા 2, તો કે આ બે નો ગુણાકાર 3, ઓલા બે નો ગુણાકાર 8, તો જવાબ આવ્યો -5. ઓકે, માનો કે આવી રીતે જરૂર પડી 5 6 7 8, તો આ બે નો ગુણાકાર 40, 8 5 40 ને લખવું હોય તો લખો. 5 ગુણ્યા 8 દર્શાવ્યું માઈનસ સૂત્રના. ઓકે, 7 ગુણ્યા 6 તો કેટલું? તો કે 40 ઓછા 42, તો કેટલું? તો કે -2. ફાઇનલ. ઓકે ને, સમજાવવું જોઈએ. માનો કે ઇન ફ્યુચર આપણે આ સ્ટેપ ઉપર લેવાનું છે, સીધું આવે એ કોઈ ચિંતા નથી, સાદો ટુ સ્ટેપ કાપી શકાય. માનો કે -2 3 -4 1 આવું હોય તો નિયમ સેમ યાર. આ બે નો ગુણાકાર -2 માઈનસ સૂત્રના આ બે નો ગુણાકાર કેટલો થાય? આ બે નો ગુણાકાર થાય -12. ઓલા બે નો ગુણાકાર -2 માઈનસ સૂત્રના ઓલા બે નો ગુણાકાર -12, તો કેટલું? -2 + 12, તો કેટલું? તો કે +10. ઓકે, -2 માઈનસ સૂત્રના ઓલા બે નો ગુણાકાર -12 + 10 હાલે બધું. ઓકે ને, અમુક આપણા પ્યોર આપણા લેક્ચર પૂરતા અમુક શબ્દો હશે કે જે હું તમે બે જ જાણતા હોય. કોઈ અજાણી વ્યક્તિ શબ્દ સાંભળે તો એને મજા ન આવે. તો જો પછી એવું જરાય નથી હો, નંબરના સ્વરૂપમાં જોઈએ. આવ્યું હોય sin θ અને cos θ, તમારા ભાઈબંધો બધા 9 માં 10 માં cos, માનો કે -sin આવું છે લ્યો. ઓકે, તો આપણે જરાય મજા વગર હિંમત રાખીને દાખલો પૂરો કરવાનો. sin θ અને cos θ આવે તો બી નહીં જવાનું, મજા. તો જો આ બે નો ગુણાકાર, તો જો માઈનસ નો ગુણાકારમાં છે અત્યારે, તો sin * sin sin સ્ક્વેર લખું, sin * sin sin સ્ક્વેર લખાય, માઈનસ સૂત્રના cos * cos cos સ્ક્વેર લખાય, માઈનસ સૂત્રના છે આ બે નો ગુણાકાર વચ્ચે માઈનસ સૂત્રના. ફાઇનલ. તો કે sin * sin sin સ્ક્વેર બટ માઈનસ સૂત્રના cos * cos cos સ્ક્વેર θ. તો અહીંથી નિશાની કોમન કાઢો તો આ થઈ ગયું sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ. નિશાની બહાર, sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ. તો ઈ થઈ ગયું sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એટલે રૂપિયો ને જૂનું જાણીતું નિત્ય સમાપન. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર θ બરાબર 1. તો મેં લખી નાખ્યું, તો ઈ થઈ ગયું -1 sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર ઈ થઈ ગયું
1 પણ નિશાની બહાર પડી જાય એનો જવાબ માઈનસ 1 આવ્યો લ્યો આમાં થીટો બે નંબરમાં જવાબ આવ્યો તો એવું બધું તો આવતું રહેશે તમે જ્યાં જાવ ને ત્રિકોણમિતિ બેઝિક તો ગમે ને બચ્ચા પણ મૂંઝાવાનું જરાય નહીં મને ખબર છે 9 માં 10 માં પછી ત્રિકોણમિતિ બધા બહુ બીતા હોય પણ હું એકવાર ભણાવી પૂરું કરું પછી કઈ ત્રિકોણમિતિ લેવલે તમને આખી જિંદગીમાં કઈ પ્રોબ્લેમ આવે તો હું કહે આપણે જેટલું 11 બાર સાયન્સમાં હું તમને જેટલું ત્રિકોણમિતિમાં જે લેવલે શીખવાડીશ ને ઈ લેવલે એનાથી અઘરું ત્રિકોણમિતિ આખી દુનિયામાં કઈ નહીં ત્યાં સુધીની જવાબદારી બાદ જો તો બેઝિક બધું ક્લિયર હોય તો બહુ મજા આવે દ્વિહાર્ક સ્ટેક ભાભીનો ગુણાકાર માઈનસ ભાભીનો ગુણાકાર સૂત્ર છે સાદું પાપવાનું સાદું જવાબ ને ઓકે આ વાત થઈ દ્વિહાર્ક સ્ટેક હવે આવે છે ત્રિહાર્ક સ્ટેક હવે આવે છે ત્રિહાર્ક સ્ટેક તમારો વિડિયો પોઝ કરીને લખી નાખવું વ્યવસ્થિત એટલે સાથે લખી શકતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી હવે જે છે એ છે ત્રિહાર્ક સ્ટેક ત્રિહાર્ક સ્ટેક તમારે વધારે વચ્ચે આવશે આ તો મેં દ્વિહાર એટલે આ બેઝિક વાત કરી ત્રિહાર સૌથી વધારે વચ્ચે આવવાનો છે ચલો જો ત્રિહાર્ક સ્ટેક પહેલા એની વાત કરીએ પછી ઈ તમારે વચ્ચે આવવાનો છે ફિઝિક્સ દ્વિહાર એનો બેઝિક છે ઈ વચ્ચે આવશે હવે વાત છે ત્રિહાર્ક સ્ટેક રાઈટ ત્રિહાર્ક સ્ટેક એટલે માનો કે કોઈ નિશ્ચયક ને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય નિશ્ચયક ને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય એટલે એની સંજ્ઞા કેપિટલ ડી વ્યાપક સંજ્ઞા હોય ને એની જેમ કેપિટલ ડી એની સંજ્ઞા છે તો જો માનો કે આ રીતે છે A B C D E F G H I આ શું છે તો કે જો એક હાર બે હાર ત્રણ હાર એટલે ત્રિહાર થઈ ગયું કે અને ત્રણ હાર હોય તો ત્રણ સ્તંભ હોય જ તો પહેલી રો બીજી રો ત્રીજી રો એટલે પહેલી ત્રણ રો પહેલી કોલમ બીજી કોલમ ત્રીજી કોલમ એટલે ત્રણ કોલમ એમ આ લખવાની રીત છે પહેલી રો પહેલા કેટલી રો અને પછી કેટલી કોલમ છે એવું દર્શાવે છે પહેલા કેટલી રો છે પછી કેટલી કોલમ છે એવું દર્શાવે છે રાઈટ તો નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમની સંખ્યા આપે છે એ આપણે લખી કાઢ્યું ત્રણ રો ત્રણ કોલમ એને વિસ્તરણ કરવાની રીત શું છે ઈ કહી રહ્યો છું આ તો રકમ છે ઈ રકમ છે તો આપણે એને સોલ્વ કરીશું સોલ્વ કરવાની રીત શું છે જો ઉપરના ત્રણ છે ઉપરના ત્રણ લખી રાખો વચ્ચે જગ્યા રાખજો ઉપરના ત્રણ પકડ્યા A આ B આ C ઉપરના ત્રણ પકડ્યા A B C પકડ્યું ઓકે વચ્ચેનું પદ માઈનસ એ ગ્રુપ વાળા તમામ વિદ્યાર્થીઓને ઈ વચ્ચેનું પદ માઈનસ જ શું કામ આવે એનો જવાબ આપીશ આ પહેલું અને છેલ્લું પ્લસ જ શું કામ આવે એનો જવાબ આપીશ અહીંયા બાકીના હું સિવાયના ચાર લખું છું એનો અર્થ શું થાય એનો જવાબ આપીશ પણ ઈ વાત જશે ધોરણ 12 ચેપ્ટર 4 ઓકે ત્યાં સુધી તમારે ફિઝિક્સમાં જે ઉપયોગ આવવાનો છે એનું ડિસ્કશન કરી રહ્યો છું તો જો એ જે છે એટલે કે ઉપરના ત્રણ પકડ્યા સિવાયના ચાર એટલે જો એ જે છે ને પહેલી રો અને પહેલી કોલમ એમાં છે તો એને દૂર કરો હજી એકવાર એ જે છે એ પહેલી રો માં છે પહેલી કોલમ માં છે એને દૂર કરો ઈ જે રો ની જે કોલમ હોય એને દૂર કરો તો સિવાયના ચાર કોણ વિદ્યાર્થી તો કે E F H I જે દેખાય છે એ બધા કોણ છે E F H I તો લખું છું E F H I રાઈટ લખવાની છે સિવાયના ચાર જેમ દેખાય છે એમ જ લખવાનો જો પહેલી રો પહેલી કોલમ દૂર કર્યું કોણ દેખાણું E F H I લીધું નાખવાનું છે પછી B માટે સિવાયના ચાર કોણ B
માટે સિવાયના ચાર પહેલી રો બીજી કોલમ કાઢો તો જોઈએ પહેલી રો બીજી કોલમ દૂર કરો તો કોણ વધ્યું DFGI લખો DFGI પ્લસ પછી એક વાર ઉપરના 3 વચ્ચેનું માઈનસ a જે રો ને જે કોલમ હોય સિવાયના ચાર જે દેખાય એ કોણ દેખાય EFHI લખ્યું જેમ દેખાય એમ લખો b તો પહેલી રો બીજી કોલમ દૂર કર્યું બીજું કોણ DFGI લખ્યું પ્લસ c સિવાયના ચાર કોણ તો કે DEGH સિવાયના ચાર કોણ તો કે DEGH જો પહેલી રો ત્રીજી કોલમ દૂર કર્યું c પહેલી રો ત્રીજી કોલમ એને દૂર કર્યું તો વધુ કોણ DEGH જેમ દેખાય એમ લખ્યું ઓકે તો હવે સાદુરૂપ આપણને આ તો પછી 2/2 થઈ ગયું ને જૂનો અમને ભણાય ઈ તો ઈ સાદુરૂપ આપણને સ્ક્વેર પ્લસ થોડી પડી જાય ગમે ને જો તમે ચંદ્ર ઉપર જાવ તો ઈ તો ઈ જ રહે નિયમ થોડો બદલાય તો આ બેનો ગુણાકાર માઈનસ સૂત્રના આ બેનો ગુણાકાર એટલે કે જો ના 2/2 હતા ને ઈ બધા રસ્તામાં આવશે એટલા માટે મેં પહેલા તમને 2/2 દેખાડ્યું ડાયરેક્ટ આ કર્યું તમને થોડું અજીબ લાગે ઓલા દે માઈનસ ઓલા દે નિયમ ન બદલાય અહીંયા આ બંને bm ના di minus gf di minus gf right plus c into આ બે નો ગુણાકાર dh minus ge dh minus સૂત્રના g into e right આનું વિસ્તરણ એ તમારો જવાબ વિસ્તરણ અત્યારે આપણે કરવાનું તો નંબરના ફોર્મમાં રકમ લખી દીધું છે તો હવે નંબરના સ્વરૂપમાં રકમ લખી જઈએ છો તો આ તમારે ઉપયોગ આવવાનો છે ફિઝિક્સ કઈ જગ્યાએ બે સદિશોના ક્રોસ ગુણાકારમાં જેટલા દાખલા આવશે એ તમામ વસ્તુમાં આ વસ્તુ વચ્ચે આવશે જો હવે હું તમને નંબર સ્વરૂપમાં વાત કરું માનો કે આપણે આ નિશ્ચય સોલ્વ કરવો છે 1 2 3 4 -2 1 5 1 -1 માનો કે આની રકમ છે ઘરે બનાવેલી હોય ને હોમમેડ મન ફાવી તો લખીએ પણ હું એવું લખું ને પછી 5555 લખું તો મારી ભી ન પડી જાય સાદુરૂપ આપવાનું એટલે મારે એવું ન લખાય મારે માપ મારે એવું જોઈએ ચલો જો હવે સોલ્વ કરીએ વિસ્તરણ કરીએ એનું મૂલ્ય માંગે તો d આપણે શું વાત થઈ ઉપરના ત્રણ ઘટક લઈ લો 1 + 2 1 2 અને 3 એ વાત થઈ ને આપણે ઉપરના ત્રણ મેમ્બર ઉપાડ્યા વચ્ચેનું પદ માઈનસ ઓકે ઉપરના ત્રણ મેમ્બર વચ્ચેનું માઈનસ ફાઇનલ સિવાયના ચાર કોણ સિવાયના ચાર તો કે સિવાયના ચાર -2 1 1 સાથે અહીંયા સુધી ઉપરના ત્રણ સિવાયના ચાર ડન બીજો ઘટક વચ્ચેનો માઈનસ સૂત્રનો ઈ માઈનસ શું કામ આવશે એનો જવાબ ધોરણ 12 ચેપ્ટર 4 ભણાવીશ ત્યારે કહીશ ઓકે અહીંયા સિવાયના ચાર શું કામ આવે એનું કારણ મેં એ હું તમને આપીશ ધોરણ 12 ચેપ્ટર 4 માં ત્યાં સુધી તમારે યાદ રાખવું પડશે ઈ એ ગ્રુપ વાળા જવાબ છે બી ગ્રુપ વાળા તો સ્વીકાર લેવાનો છે રાઈટ જો બગડ 2 સિવાયના ચાર એટલે કોણ તો કે બે જે છે પહેલી રો બીજી કોલમ દૂર કરો તો જોઈ કોણ આવ્યું 4 1 5 -1 બીજી કોલમ પહેલી રો બીજી કોલમ તો સિવાયના ચાર કોણ જો તો જોઈ 4 1 5 -1 લખું 4 1 5 -1 ફાઇનલ ઓકે સિવાયના ચાર કઈ રો પહેલી રો કઈ કોલમ ત્રીજી કોલમ સિવાયના ચાર કોણ થાય 4 -2 5 1 જેમ દેખાય એમ જ લખવાનો 4 -2 5 1 રાઈટ 4 -2 5 -1 કન્ફર્મ ઓકે સાદુરૂપ આપો તો d થઈ જાય 1 અહીંયા આ બંને કેટલું 2 - 1
આ બી નો ગુણાકાર -2 -1 ગુણાકાર તો વત્તા 2 જ આવે ને યાર ઓકે ને આ બી નો ગુણાકાર 1 પણ વચ્ચે માઈનસ તો સૂત્ર ના ને આ પગલો એમના આ એક સ્ટેપ બજાવ્યું પછી તમારી માટે સાદુરૂપ જ છે આ બે નો ગુણાકાર 4 ગુણ્યા -1 -4 ઈ બે નો ગુણાકાર 4 ગુણ્યા -1 -4 સિમ્પલ માઈનસ સૂત્રના આ બે નો ગુણાકાર 5 ઓલા બે નો ગુણાકાર 5 વત્તા 3 આ બે નો ગુણાકાર 4 માઈનસ સૂત્રના આ બે નો ગુણાકાર -10 આ બે નો ગુણાકાર 4 માઈનસ સૂત્રના આ બે નો ગુણાકાર -10 કન્ફર્મ તો આ થઈ જાય d 1 ગુણ્યા 1 2 ઓછા 1 થાય ને -2 -4 -5 -9 સરવાળા બાદબાકી પરફેક્ટ આવડવા જોઈએ -4 -5 -9 થશે ને અહીંયા 3 એમ નામ +10 +4 14 થઈ જશે +10 +10 +4 +14 ચાલશે અહીંયા થઈ ગયું +d એટલે આ +1 +18 ને ઓલું કેટલું 42 ફાઇનલ ઓકે તો d નિશ્ચયક નું મૂલ્ય કેટલું 1 + 18 19 ને આમાં 20 નાખો તો 62 ને 1 કાઢ્યો એટલે 63 ઓ સોરી 1 કાઢ્યો એટલે 61 કન્ફર્મ નિશ્ચયક નું મૂલ્ય થઈ ગયું 61 ગમે એને તો 0 આવી કે માઈનસ આવી શકે પ્લસ આવી શકે કોઈ પણ આવી શકે એવું કોઈ ચિંતા રાખવી નહીં તો આ વાત થઈ નિશ્ચયક નું મૂલ્ય કઈ રીતે સોલ્વ કરવું તે ઓકે ઉપરના ત્રણ ઘટક લીધા વચ્ચેનું માઈનસ સિવાયના 4 એટલે પહેલી રો પહેલી કોલમ દૂર કરી સિવાયના 4 લેખા સોલ્વ કર્યા વચ્ચેનું સ્ટેપ માઈનસ સિવાયના 4 લેખા આ બે માઈનસ આ બે સોલ્વ કર્યા છેલ્લું પ્લસ સિવાયના 4 4 એટલે 5 1 ઓકે સિવાયના 4 એટલે 4 10 સોલ્વ થઈ જાય ઓકે તો આ થઈ નિશ્ચયકના 3/3 ની વાત હજી આપણે એની પ્રેક્ટિસ કરી ગયા છીએ જો વ્યવસ્થિત લખી રાખજો બધું चलो सॉल्व करिए मानो के अपन एम के उकेलो सॉल्व करो ओके तो -2 1 2 1 2 3 4 1 1 માનો કે આવું છે આવું આપણને ઉકેલવાનું કીધું ઓકે તમારે જાતે સોલ્વ કરવો હોય તો ઘડી વિડિયો પોઝ કરીને જાતે સોલ્વ કરો ઓકે બાકી હું તો સોલ્વ કરાવું છું તો જો નિશ્ચયકનું મૂલ્ય છે -2 1 2 1 2 3 4 1 1 રાઈટ આવું છે -2 1 જો ન ઘટકો એક તો પડ્યો ન રહે એક તો ખોટો ન લખાય નહીતર આ બધું ખોટું વાત જરાય મજા નહીં આવે तो -2 1 2 1 2 3 1 2 3 4 1 ओके डन तो હવે નિશ્ચયકનું મૂલ્ય આપણે શું વાત થઈ અપર મોસ્ટ 3 ને યુઝ થાય ઉપરના 3 નો ઉપયોગ થાય તો જો -2 આ 1 અને આ 2 આપણે શું વાત થઈ વચ્ચેનું પદ માઈનસ આ સૂત્રના પોતે માઈનસ હોય તો આપણે શું કરીએ સિવાયના 4 એટલે ઈ રો ની કોલમ દૂર કરો પહેલી રો પહેલી કોલમ દૂર કરો તો વધ્યું 2 3 1 1 વધ્યું પહેલી રો પહેલી કોલમ દૂર કરી તો વધ્યું 2 3 1 1 બગડો તગડો 1 અને 1 પહેલી રો પહેલી કોલમ દૂર 2 3 1 1 ડન વચ્ચેનું સ્ટેપ માઈનસ તો વચ્ચેના સ્ટેપમાં માઈનસમાં સિવાયના 4 કોણ આવશે एक रो पहली रो बीजी कॉलम दूर करो कौन देखाय 1 3 4 1 1 3 4 1 राइट शांत मगज से सॉल्यूशन आपका
અને ઇનિશિયલ બેઝ જ્યારે કોઈ સાધન પહેલી વાર સોલ્વ કરતા હોય ને ફોર્મેટ પહેલી વાર ફોલો કરતા હોય ત્યારે થોડી સ્પીડ ધીમી હોય, પછી ધીમે ધીમે એની સ્પીડ વધે, પણ પહેલી વાર ખોટું નહીં કરવું. પહેલી વાર તમે ખોટું લાવતા હશો તો પછી તો કોન્ફિડન્સ વિખાઈ જાય. એની બદલે પહેલા શાંતિથી સોલ્વ કરો, 100% સાચો જવાબ લાવો. સમયની મર્યાદા પછી એને સોલ્વ કરી શકાય છે. ઓકે, સમયની મર્યાદાને પછી ઈ એરર દૂર થાય છે. +2 +2 સિવાયના ચાર, પહેલી રો ત્રીજી કોલમ દૂર કરો તો જોઈએ 1 2 1 2 4 1 4 1 રાઈટ. 1 2 4 1 1 2 4 1 ડન. જેમ દેખાય છે એમ લખવાનું, 1 2 4 1 તો એમ લખવાનું છે. સોલ્વ કરો તો અનડિસ્ટ્રેક્ટ નું મૂલ્ય d -13 ના આ બંને કેટલા તો કે 2 -3 ના તો આપ્યા 3 2 ઓછા 3 ફાઇનલ. -1 એમ નામ અહીંયા આ કેટલું તો કે 1 ઓછા 12 લબીનો ગુણાકાર 12 સિમ્પલ યાર. ઓકે 1 ઓછા 12 સિમ્પલ. અહીંયા +2 એમ નામ તો કે આ કેટલું તો કે 1 ઓછા 8 1 ઓછા 8 ડન. 1 ઓછા 8 ફાઇનલ. તો આ થઈ જાય d -2 તો આ કેટલું -1 2 ઓછા 3 -1 જ આવે ને. 2 ઓછા 3 -1 જ આવે સિમ્પલ. આ -1 એમ નામ આ કેટલું તો કે -11 1 ઓછા 12 તો ઓછા 11 જ આવે ને. આવા સરવાળા બાદબાકી ભૂલ પડતી હોય તો એ કહેવાનું, શરમાવાનું નહીં. કઈક નિયમ આપી દેશે એટલે તમારે કોઈ ભૂલ ન પડે, પણ કહેવાનું કોઈ પણ નાની એવી બાબતમાં અટકતા હોય તો ચોક્કસ જે તે વિષય શિક્ષક સાથે કોન્ટેક્ટ કરવાનો, પૂછવાનું, શરમાવાનું નહીં. શરૂઆતમાં સેટ થવાનું છે બરોબર. 1 -12 ઇટ મીન્સ આવી કઈ એરર પડતી હોય તો એ ભૂલ લેવાનું, સર આ મને મજા ન આવી, સરનો નંબર તો તમારી પાસે હોય તો જે તે સરને ફોન કરી લેવાનો, સર આ તમને કેવી મજા ન આવી મને સમજાવી દો. અમે અમારી ભાષામાં તમને સમજાવી દઈશું એટલે પછી ઈ ભૂલ કોઈ દી તમારે ન થાય. ઓલું હોય જીડું એવું એમ તમે નાની એવી ભૂલ કરતા હોય કારણ કે અહીંયા તો કે 2 1 ઓછા 8 ઓછા 7 1 ઓછા 8 એટલે ઓછા 7 તો નિશ્ચય થઈ ગયું +2 +2 +11 +11 ઓછા 14 તો કેટલું નિશ્ચય એટલે 13 ઓછા 14 તો -1 જવાબ આવ્યો. નિશ્ચયનું મૂલ્ય -1 આન્સર આખું કમ્પ્લીટ થાય છે. ખાસ તમારે પહેલા મેં શું શીખવાડ્યું? 2x2 નિશ્ચય, બે હાર બે સ્તંભ, દ્વિહાર નિશ્ચય કહેવાય. એ સાદુરૂપતામાં વચ્ચે આવે. આપણે ઉપયોગ કોનો થવાનો? ત્રિહાર નિશ્ચયનો. કેમાં? ફિઝિક્સમાં. મેથ્સમાં ક્યારે? 12મું ધોરણ ચેપ્ટર 4. ઓકે, ત્યારે બધું ડેપ્થની બહુ બધી વાત કરીશું એ ગ્રુપ વાળાને. નિશ્ચય સોલ્વ કરવો હોય તો ઉપરના ત્રણ પકડવાના, વચ્ચેનું સ્ટેપ માઈનસ લેવાનું, સિવાયના ચાર લેખા. અહીંયા તો સિવાયના ચાર તો કે આ ચાર થાય, +2 તો સિવાયના ચાર તો કોણ આ ચાર થાય. સોલ્વ કરો એલસીએમ આબી માઈનસ આબી, આબી માઈનસ આબી, આબી માઈનસ આબી, સાદું. મજા આવે છે. ઓકે, આગળ વધીએ. ચલો એક ક્વેશ્ચન આપણે હજી ડિસ્કસ કરી લઈએ. આવી રીતે નિષ્કાળજીપૂર્વક મૂલ્ય સોલ્વ કરાવું છું. તમને થોડોક ટાઈમ આપું છું. ઇટ મીન્સ વિડિયો પોઝ કરીને તમે લોકો પહેલા સોલ્વ કરજો કે પછી હું સોલ્વ કરી જોઈ લેજો આન્સર આવે, રાઈટ? જો 5 -4 -1 2 3 2 -1 1 2 આવું કોને ચાલો તો ઘણી વિડિયો પોઝ કરીને તમે જાતે સોલ્વ કરી લો. ઓકે, હું સોલ્વ કરાવી રહ્યો છું. તમારા આન્સર આવી જાય પછી વિડિયો જો ઇટ મીન્સ પોઝ કરી 2 5 2 -1 -4 3 1 -1 2 2 ડન. આ છે નિશ્ચય જેમાં 3 હાર છે, 3 સ્તંભ છે. ઓકે,
તો 3/3 નિશ્ચયકને સોલ્વ કરવા માટે કઈ રીતે જરૂરી છે તો કે ઉપરના 3 ઘટક પડ્યા 5 માઈનસ સૂત્રના -4 વત્તા -1 પોતે અહીંયા સુધી સાથે અપર થ્રી મોસ્ટ ઉપરના 3 વચ્ચેનું માઈનસ સૂત્રના આ પોતે ઘટક ઓકે હવે સિવાયના 4 તો 5 તો પહેલી રો પહેલી કોલમ દૂર કરી દો વિધુ કોણ 3 2 1 2 બગડો એકડો બગડો ફાઇનલ આ સિવાયના 4 આવી વચ્ચેનું સ્ટેપ માઈનસ અહીંયા સિવાયના 4 2 -1 2 ફાઇનલ -4 એમના સિવાયના 4 2 -1 2 ફાઇનલ -1 એમના અહીંયા સિવાયના 4 2 3 -1 ડન 2 3 -1 ફાઇનલ સિવાયના 4 રકમ ભૂલ ન થાય હો યાર અને ઘણા તો યાર ક્યારેક રકમ એક જ નિશાની ભૂલી જશે એક ગયું બધું એમનો મેળા 9 ઘટક હોય નમને વ્યવસ્થિત લખવા એ જગ્યાએ લખવા હવે સોલ્યુશન કરીએ 5 તો કે આ બને કેટલું તો કે 6 આ બે નો ગુણાકાર 6 માઈનસ સૂત્ર ના ઓલો બગલો એટલે બગડો રાઈટ 6 ઓછા 2 માઈનસ પ્લસ આપણા ગામમાં માઈનસ પ્લસ થાય ને માઈનસ પ્લસ આ બે નો ગુણાકાર તો કે 4 માઈનસ સૂત્રના 2 * 2 4 માઈનસ સૂત્રના આ બે નો ગુણાકાર -2 ઓકે 2 * 2 4 માઈનસ સૂત્રના આ બે નો ગુણાકાર -2 ફાઇનલ હવે આ માઈનસ નિશાની પડી રહેવા દો આગળ આ કેટલું તો કે આ બે નો ગુણાકાર વત્તા બગલો માઈનસ સૂત્રના આ બે નો ગુણાકાર માઈનસ તગડો ગુણાકાર બગડો માઈનસ સૂત્રના ગુણાકાર માઈનસ તગડો રાઈટ તો હવે આ થઈ ગયું 5 તો આ થઈ ગયું 4 અહીંયા 4 તો કે આ થઈ ગયું વત્તા 2 એટલે 6 -1 તો કે આ થઈ ગયું વત્તા 3 તો કે 5 વત્તા 3 એટલે 5 ને તો આ થઈ જાય 20 વત્તા 24 ઓછા 5 44 માંથી 5 જાય તો 39 આ થઈ ગયું નિશ્ચયનું મૂલ્ય વિડીયો પોઝ કરવાનું કીધું હતું જેને સોલ્વ કર્યો છે અને જેના આન્સર આવી ગયો એ વેરી ગુડ ઇટ મીન્સ એને આજનો આખો લેક્ચર તૈયાર છે તો જો આ તે વાત નિશ્ચયમાં 2/2 કક્ષા અને 2/2 કક્ષા એટલે બે હાર અને બે સ્તંભ વાળો નિશ્ચય ત્રિહાર નિશ્ચય એટલે 3 રો અને 3 કોલમ 3 રો અને 3 કોલમ વાળો નિશ્ચય ઓકે એને કહેવાય ત્રિહાર નિશ્ચય એની કક્ષા કહેવાય 3/3 કે જેમાં 3 હાર છે 3 સ્તંભ છે એવી વસ્તુનો તમારો ઉપયોગ આવવાનો છે ફિઝિક્સમાં ઓકે તો નેક્સ્ટ ટાઈમ હું તમને મળીશ ત્યારે હું તમને વાત કરીશ વિકલન પણ તમારે ખાસું એવું યુઝ થવાનું છે ઓકે તો ઈ પ્રમાણે આપણે પછી આપણે ઇન ફ્યુચર ટોટલી મેથ્સ ઉપર જતા રહેવાના છે કે 11 માં મેથ્સ શરૂ કરી દઈશું બરાબર પછી બી ગ્રુપ વાળા આપણો લેક્ચર નહીં જોતા હશે ફક્ત એ ગ્રુપ વાળા જ આપણો લેક્ચર જોતા હશે તો જો મારે તમને ખાસ ઈ મેસેજ આપવાનો છે કે આ વાત થઈ ધોરણ 12 ના ચોથા ચેપ્ટરની ઇટ મીન્સ જો તમને ક્યારેક મેથ્સ થી બીક શું કામ લાગતી હોય ખબર તમને જે લેવલનું મેથ્સ મળવું જોઈએ ને એ લેવલનું મેથ્સ તમને ક્યારેક નથી મળ્યું હોતું ઓકે જો મેં તમને આજનો લેક્ચર અત્યારે ભણાવ્યો તમામ વસ્તુ સમજાઈ ગઈ ઇટ મીન્સ યુ આર કેપેબલ તમારામાં ક્ષમતા છે ઓકે તો ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વાત કરો આપણા લેક્ચર જોવે જોઈને સેટ લાગે છે તો એ 11 સાયન્સમાં એ ગ્રુપ તરફ કે બી ગ્રુપ તરફ જે એની ઈચ્છા હોય એ પ્રમાણે આગળ વધી શકે છે પણ ક્યારેક કેવું થાય છે યાર કે એને મેથ્સ થી બીક લાગતી હોય અરે ભાઈ બીવાની જરૂર નથી યાર તમને કોણ ભણાવે છે કેવું ભણાવે છે એની ઉપર બહુ મોટો આધાર છે ક્યારેક કેવું થાય તમે 9મા 10મામાં ક્યારેક મેથ્સ ભણતા હોય આખી કલાક ભણો કાઈ ન પડે તો એ કદાચ ભણાવવાનો વાંક છે તમારો વાંક નથી ઇટ મીન્સ હું તમને છાતી ઠોકીને ગેરંટી આપું છું કે હું તમારી આમ કલાક ઊભો છું
કલાકમાં ભણાવેલી એક પણ વસ્તુ તમને ડાઉટ હોય તો મને ક્લાસની બહાર નહીં જવા દો. જ્યારે ઓફલાઈન હતી અત્યારે તો હું વિડીયો બંધ કરી દઈશ. એમ તો કંઈ નહીં કરી શકું. ઓકે, પણ હા, તમે મને કહી શકો છો, તમે મારી પાસે પર્સનલી ટાઈમ માંગી શકો છો, સ્કૂલે રૂબરૂ આવવાનો, અથવા એટલે વ્યક્તિગત ડાઉટ માટે મળી શકીએ છીએ, અથવા તો હું અઠવાડિયામાં 1 કે 2 ડાઉટ સેશન ઝૂમ ઉપર લેતો હોઈશ કે જેમાં મેં અઠવાડિયામાં જે લેક્ચરમાં ભણાવ્યું છે એમાં તમારે મને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો લાઈવ. તમે આખો ક્લાસ લાઈવ હશો, હું તમને પૂછીશ કે ભાઈ આ અત્યાર સુધીમાં જે ભણાવ્યું એમાંથી કયો ટોપિક તમને ડાઉટ છે, તો હું તમને લાઈવ બોર્ડ સાથે ફરીથી આખો ટોપિક તમને મસ્ત સમજાવી શકીશ. પણ તમારે કેવું પડશે. ઓકે, અને જો તમે એક ગ્રુપ રાખી રહ્યા છો તો મેથ્સ વિષયની પહેલા લેક્ચર થી લઈને છેલ્લા લેક્ચર સુધીની 100% જવાબદારી મારી. 100% જવાબદારી મારી. ઇટ મીન્સ હું જ્યાં સુધી સામે ઊભો છું ત્યાં સુધી મેથ્સમાં તમને કઈ પ્રોબ્લેમ નહીં થવાનો. એ મારી ગેરંટી છે. ઓકે, પણ એની સામે તમને જરા પણ કંઈક ન સમજાણું તો ચોક્કસ પૂછી લેવાનું, શરમાવાનું નહીં. ઓકે, બેફિકર અને ખૂબ પારદર્શક વાતાવરણ રાખીએ છીએ અમે. જે પણ વિદ્યાર્થીને જરા પણ કંઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ આવીને મળી શકે છે, પૂછી શકે છે, કહી શકે છે. કેવું તો પડશે ને, બીવાનું નહીં. તમારો કોઈ પણ જાતનો વાંક ન હોય એટલે બીવાનું નહીં. વાંક ન હોય તો બીવાનું નહીં. આવીને પૂછી જ લેવાનું, સમજી જ લેવાનું. ન સમજાય એ ચલાવી લેવાનું. ઓકે, તો એ ગ્રુપ વાળા તમામ વિદ્યાર્થીઓને મેથ્સ ડિપાર્ટમેન્ટ વતી હું આવકારું છું. 11-12 સાયન્સના મેથ્સના જેટલા પણ લેક્ચર લેવાશે એ 100% સિલેબસ, સંપૂર્ણ સિલેબસ મારા દ્વારા જ પૂરો થશે. એકો એક લેક્ચર હું જ લઈશ. ઓકે, તો એવી કોઈ ચિંતા ન કરતા કે મારી સાથે કોઈ ભણાવવા આવશે તો એવું કંઈ નહીં થાય. 100% લેક્ચર મારા દ્વારા લેવામાં આવશે. બરાબર? અને મેથ્સમાં તમારી કંઈ પણ તકલીફ હશે એ મારી તકલીફ હશે એટલું યાદ રાખીશ. અને હું જે કંઈ પણ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો આપણા તમારી આજુબાજુમાં રહેતા તમારા કોઈ ઓળખીતા કે જે આપણી સ્કૂલમાં ભણી ગયા હોય એ કોઈ પણ વિદ્યાર્થીને પાસેથી તમે મારી બાબતનો રિવ્યુ જાણી શકો છો કે હું જે કહું છું એ પ્રમાણે સમગ્ર 2 વર્ષ દરમિયાન કામ થાય છે કે નહીં, પૂછી શકાય, જાણી શકાય. ઓકે, તો મળશું રૂબરૂ પણ અને ઝૂમ ઉપર પણ મળતા રહેશું. તમારે ડાઉટ હોય તો ચોક્કસ મને કહી શકો છો. ઓકે, આવજો.